નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, બધાને સીતારામ। તો આજે આપણે એક એવી વસ્તુની વાત કરવાની છે। તમે રોજ માર્કેટમાં આપણા વિડીયો જોવો છો, મોરપીસ રીંગણા। તો આ રીંગણાની હું ખાસિયત છે, કયા જિલ્લામાં વેચવા જવાના આવે છે, મતલબમાં ભાવનગરમાં તો હાલે જ છે, પણ બીજા કયા જિલ્લામાં હાલે છે। તો આ એક ભાઈ છે, ખેડૂત છે, અને પોતે એક નર્સરી કરે છે। તો આપણે એની પાસેથી માહિતી લઈશું તો આપણને ખબર પડશે કે એને કયા તાલુકામાંથી કયા જિલ્લામાંથી નર્સરીમાંથી રોપ લેવા આવે છે। આ કોટડા ગામમાં હું અત્યારે આવ્યો છું, અને આગળ આપણને ખેડૂત પણ પરિચય આપશે। કોટડા ગામ એ મોરપીસ રીંગણી માટેનું પ્રખ્યાત છે, અને આ ભાઈ છે મોરપીસ રીંગણીનો રોપ પણ બનાવે છે। તો ઘણાને પ્રશ્ન હતા કે અમારે આ રોપ જોતો ક્યાંથી મળે, તો આ ભાઈ પાસેથી રોપ મળી રહેશે, પ્લસ કયા જિલ્લા મળશે એ અહીંયા ભાઈ પાસે જે ખેડૂતો લેવા આવતા છે તો આપણે માહિતી છે તો આગળ ખબર પડશે। બીજું એ કે આપણી બે યુટ્યુબ ચેનલ છે, જય કિસાન N99 અને જય કિસાન ઓફિશિયલ। જય કિસાન N99 ઉપર તમને રોજ સવારે 10 થી 11 વાગે શાકભાજીના વિડીયો આવે છે, તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરી લો। રોજ તમારે શાકભાજીના વિડીયો જોઈતો જય કિસાન N99 ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય કિસાન ઓફિશિયલ ઉપર આપણે વરસાદ અને વૃક્ષ વિશેની માહિતી વાળો સાંજે 7 વાગે વિડીયો આવે છે, એ વિડીયો પણ બહુ જરૂરી છે। અત્યારે આપણે ડીપમાં જતા નથી, પણ કહી દઈશું વૃક્ષ વાવવા જરૂરી છે, એટલે કહું છું, વધારે કેવું નથી। હવે આગળ આપણે આ રીંગણી છે, મોરપીસ છે, તમે જોઈ શકો છો। અને હવે આગળ આ રીંગણામાં મતલબમાં હું ખાસિયત છે એ આગળ આપણે વિડીયોમાં ખેડૂત પાસે જાણીશું કે આ આખા રીંગણા માલે છે, ઓળા માલે છે, કઈ રીતનું હાલે છે। પછી આ રીંગણી છે કયા મહિનામાં સોંપી શકાય, 12 માસ સોંપી શકાય કે અમુક ઋતુમાં સોંપી શકાય, એ પણ માહિતી લેવાની છે। તો એક તમારો સીતારામ, તમારો પરિચય આપો। મારું નામ ગોગાભાઈ છે, ગામ નીસાકોરડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। હા હા, ના મોરપીસ છે, 12 મહિના એક તમારો મોબાઈલ નંબર આપજો, કેમ કે આપણે નર્સરી કરો છો એટલે। 99 13 03 91 96। જો આ ખેડૂતનો નંબર છે, નર્સરી કરે છે, મોરપીસ ને રીંગણીના લગતો રોપણ પણ મળી રહી છે। હવે આપણે મોરપીસ રીંગણી છે, આમ તો આમ તમારે કેટલા વર્ષોથી હાલે છે? વર્ષોથી હાલે છે, 10-15 વર્ષથી મોરપીસ બનાવું છું, અને એક બીજી હજી પાછી ગુલાબી એક વેરાયટી નો રોપ બનાવવાનો છે આવતા વર્ષમાં। એટલે મતલબ એ ગુલાબી છે કયા જિલ્લામાં હાલે છે વધારે? ઓછું હાલે ભાવનગરમાં, આપણે વધારે મોરપીસ હાલે ભાવનગરમાં, ને અત્યારે છે કે ધોરાજી છે, ઉપલેટા, રાજકોટ, અમરેલી, એમાં મોરપીસ ચાલુ થવા મળ્યો છે। મતલબમાં તમારે અમરેલી, ધોરાજી બધી બાજુથી રોપ લેવા આવે છે, તો મતલબમાં મોરપીસ આપણે પેલા ભાવનગરમાં જ હાલતી, સુરતમાં હાલતી, તો મને ખબર જ છે। તો હવે મતલબમાં જો ખેડૂત, મેં તમને અગાઉ વાત કરી હતી કે કઈ જિલ્લામાં ખેડૂત કહે છે તો જ ખબર પડશે મતલબમાં। તો એને ધોરાજી, રાજકોટ ને પોરબંદર સુધી હાલે છે, અમરેલી હાલે છે, કોડીનાર સુધી હાલે છે। લગભગ તમારે અહીંના તમારા ગામના ઘણા ખેડૂતો અહીંથી વેરાવળ સુધી માલ લીધે છે, કેમ કે મેં ખુદ જાણેલું છે। વેરાવળ સુધી જાય છે અમારે। આ રીંગણી બહુ વિશેષતા વાળી છે। તો આમાં એક મને ખબર ક્યાં સુધી જો આખા માલે, પછી આમાં મોટી સાઈઝ કરવી તોય થાય। દિવાળી પછી સમયમાં ઓળો બહુ હાલે, તો એમાં વેરાયટી બહુ સારી છે। ઓળા માટે ત્યાં ઓળાનું રીંગણું જોઈ શકો છો ખેડૂત મિત્રો। તો હવે આ વેરાયટી છે, આપણે અમુક મહિનામાં સોંપવાનું કે 12 મહિના ગમે ત્યાં સોંપે? 12 મહિના, મતલબ આપણે જે 12 મહિના હોય છે એમાં ગમે ત્યાં સોંપે। અમુક વેરાયટી હોય છે કે અમુક મહિનામાં સોંપે તો જ રીંગણું બે નગર બે નથી, એવું નથી। તમે આટો મારો આવતા હોય, કદાચ જોયું છે, આ રીંગણી હતી જ નહોતી તમે ત્યારે, આ મહિનો 1.5 મહિનાની રીંગણી ગયેલી છે। મતલબ આપણે આખી રોપ લઈ જાય પછી મતલબ 50 થી 55 દિવસ કે 60 દિવસમાં શરૂ થઈ જાય। એ તો જે ખેડૂતની માવજત, જો તમારી માવજત સારી હોય તો 40 દિવસમાં પણ ફ્લાવરિંગ આવી જાય। આમાં તો ની માવજત હોય રેડી ને ગુગાભાઈ? હવે બીજું હું તમને એમ કહું છું, તમે અહીંથી વાવેતર કરો તો આમ કેટલું અંતર રખાવો? જો કે 2 થી 2.5 ફૂટ નું અંતર, 5 ફૂટ 4.5 ફૂટ 4.5 ફૂટ સુધી। હવે બીજું એમ કહું છું કે તમને તમારે અહીંયા તમે રોપ મતલબ અહીંયા નર્સરી કરો છો, તો એમાં તમે ખાલી રીંગણીના રોપા રાખો છો કે બીજા મળી રહેશે? ટમેટી, મરચી, કોબી, ફુલેવર સીઝન પ્રમાણે બધે રોપા મળી જાય। 12 મહિના મોરપીસ ના તો મળી જ રહે। 12 મહિના મતલબ મોરપીસ નો રોપા તમારે ગમે ત્યારે જોતા હોય તો આ ભાઈ નર્સરી, તમારે નર્સરી એમ છે ઓમકાર નર્સરી? ઓમ નર્સરી। આગળ મોબાઈલ નંબર આપેલો છે, એ છતાં તમને મારું કોઈ પણ કામ પડે તો આપણો પણ મોબાઈલ નંબર છે, જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। એ છતાં અત્યારે બોલી જાવ છું 97 25 45 49 49, 97 25 45 49 49। હવે આ મોરપીસ રીંગણી છે, આમાં કઈક આઈસુ ને એવું આવે છે। આઈસુ છે, જોઈ શકો છો તમે। જો આઈસુ છે, આ 1 2 3 ને 4, કેટલી 5 4 હોય છે ને। અને આ પ્યોર કલર કહેવાય, અને લાંબા ડીટીયા વાળું જોશો તો તમે ડીટીયુ, આ લાંબા ડીટીયા તરીકે જ ઓળખાય છે વધારે। અને એ છતાં આપણે છોડ ઉપર પણ જોઈ શકીએ, અહીંયા હતું ને, જોઈ શકો છો। બિયારણ માટે જ છે, અત્યારે પકવવાના નથી, માવજત ઓછી કરેલી છે। આ મતલબ આનું પછી તમે બી બનાવશો?
બી બનાવવામાં કઈ રીતનું હોય? રીંગણું તોડવાનું ન હોય? ને રીંગણા એક છોડે 4 થી 5 રીંગણા બેહવા દેવાના. છોડ સારો તંદુરસ્ત હોય રીંગણું. હા હા. ના 1 થી 5 રીંગણા બેહવા દેવાના. બીજા ફૂલ તોડી લેવાના. હા, ફૂલ આવી રાખવાના નહીં. મતલબ આ વધારાનું ફ્લાવરિંગ તોડી નાખવાનું. તો કોઈ ખેડૂતને જો તમે અહીંથી લઈ ગયા હોય તો કઈ રીતે બિયારણ બનાવવું એની પણ તમને માહિતી આપી દીધી. હવે બીજું ઈ કે આપણે હું તમે રેગ્યુલર કદાચ મારા વિડીયો જોતા હશો તો આપણે એક વૃક્ષ વિશે કહીએ છીએ. તો અત્યારના સમયે આ વર્ષે આપણે એટલી ગરમી ને એવું પડ્યું તો તમારું શું કે વૃક્ષ વાવવા જરૂરી છે? પેલા કપાઈ ગયા છે. હા હા, પેલા સમય કરતા ગરમી પડવાનું ઓલું થાય છે. અને અમારે બહુ કપાય અમારા ગામ વિસ્તારમાં. હા હા, તમારે તો બધી જગ્યાએ અલગ અલગ વૃક્ષો થતા હોય, પણ જેટલા ખેડૂતો લાલચમાં આવીને મતલબ એને જરૂર હોય આપણે સમજી ચાલો ભાઈ તમારે બળતણ કરવા જરૂર છે તો સામે પાછા આપણે 3 ગણા ઉગાડવા જરૂરી છે. એ બધાને એક સંઘર્ષ ને એક પ્રતિજ્ઞા લેવી પડશે કે ભાઈ હાલો મારે વૃક્ષ જરૂર છે એટલે કાપવા પણ જરૂરી છે, તો સામે 3 ગણા ઉગાડવા પણ જરૂરી છે ને. અમારે તો વૃક્ષ છે બધે, જાંબુડા છે, સીતાફળિયું હોય. હા, તમે જોઈ શકો છો. પછી એક આપણે આની લગતો એક વિડીયો પણ બનાવશે ફ્રીમાં વૃક્ષ ક્યાં મળે, તો એ પણ જોવાનું ભૂલતા નહીં, એ તમને મળી રહી છે. બીજું હું તમને વધારે તો તમે જે અમને ખેડૂતને સાથ સહકાર આપ્યો છે અને માહિતી આપી છે બદલ આભાર. તો બીજા જે આપણે કોઈ પણ જિલ્લામાંથી વિડીયો જોતા હોય તો એને કોઈ પણ માહિતી જોતી હોય તો આ ભાઈ નંબર મળી ગયો છે, મારો પણ મોબાઈલ નંબર આપ્યો છે. તો કોઈ પણ જિલ્લામાંથી કોઈને રોપ જોઈતો તો આ ભાઈ પાસે મળી રહી છે. તો હવે તમારો આભાર ને સીતારામ બધાનું.